જામનગરની પંચકોશી એ ડિવિઝન પોલીસે જામનગર નજીકના નાના થાવરિયા ગામની સીમમાં આવેલી ભરતસિંહ લાખાજી જાડેજાની વાડીમાં દરોડો પાડીને શરાબની 11,700 બોટલ ઝડપી લીધી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે આ શરાબના જથ્થાની કિંમત 17.25 લાખ છે। આ ઉપરાંત પોલીસે એક ટ્રક, એક બોલેરો પિકઅપ વાહન અને એક એક્સેસ એમ કુલ 3 વાહનો કબજે લીધા છે। આ દરોડા દરમિયાન કબજે લેવામાં આવેલા મુદ્દામાલની કુલ કિંમત ₹38.43 લાખ જાહેર કરવામાં આવી છે। પંચકોશી એ ડિવિઝનના પીઆઈ એમ.એન. શેખના માર્ગદર્શન પ્રમાણે આ દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે વાડીના માલિક ભરતસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આ દરોડા અંગેની વિગતો ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી છે, તે પ્રસ્તુત છે। રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ દ્વારા અવારનવાર રેન્જના તમામ જિલ્લાઓની અંદર પ્રોહિબિશનની બધી નેસ્તનાબૂદ કરવા માટે સૂચનો કરતા હોય છે। જે અનુસંધાને જામનગર જિલ્લા એસપી શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને પંચ એ પીઆઈ શ્રી શેખ અને તેમની ટીમ દ્વારા ગઈકાલ રોજ એક હકીકત મેળવેલ, જેમાં નાના થાવરિયા ગામની સીમની અંદર ભરતસિંહ લાખાજી જાડેજાની વાડીની અંદર ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય છે તેવી હકીકત આધારે ત્યાં સ્ટાફ સાથે રેડ કરતા સ્થળ ઉપર એક ટ્રક અને એક બોલેરો પિકઅપ ગાડી તેમજ એક એક્સેસ 2 વ્હીલર ગાડી એમ 3 ગાડીઓ અને વ્યક્તિઓ હોય પોલીસની લાઇટ જોઈ અને ભાગી ગયેલ, જેથી કરીને ત્યાં સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા આ પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એ સફેદ કલર કમલ છાપ લખેલ ચૂના જેવો પાવડર તેની વચ્ચે છુપાવીને લાવેલાની હકીકત જણાયેલ અને આ મુદ્દામાલની ગણતરી કરતા કુલ બોટલ નંગ 11,784, જે મુદ્દામાલની કિંમત થાય છે 17,25,600 અને વાહનોની કિંમત સાથે મેળવતા કુલ 38,43,600નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। ગુનાની તપાસ હાલ પંચે પીઆઈ શ્રી શેખ નાઓ કરી રહ્યા છે।